ભુજ કમલમ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપનું સદસ્યતા અભિયાન 2024 શરૂ થઈ ગયું છે। આ અભિયાનનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતેથી ભાજપની પ્રાથમિક સદસ્યતા પ્રાપ્ત કરીને શરૂઆત કરી છે। તેમજ ભુજ ખાતે જિલ્લા પ્રમુખ, મહામંત્રી, સાંસદ અને ધારાસભ્યોને જોડીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરાઈ છે। કચ્છમાં આ વખતે 7 લાખથી વધુ સભ્યો બનાવવાની નેમ સાથે જિલ્લા અધ્યક્ષે મીડિયાને માહિતી આપી હતી। પત્રકાર પરિષદમાં કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજી વરચંદ, પ્રદેશ મહામંત્રી, ધારાસભ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સદસ્યતા અભિયાનનો પ્રારંભ 2024નો આજે કચ્છની અંદર અમારા જિલ્લાના પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ અને બધા જ ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિની અંદર આજે એનો શુભારંભ થયો છે। થોડાક દિવસો પહેલા 2 તારીખે આખા દેશના સદસ્યતા અભિયાનનો શુભારંભ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબે દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને સદસ્યતા અપાવીને દિલ્હી મધ્યે એનો શુભારંભ કર્યો હતો। ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જેમને સદસ્યતા અપાવી અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી આદરણીય CR પાટીલ સાહેબ અને સૌ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આ 2024 સદસ્યતા અભિયાનનો પ્રારંભ દેશની અંદર, રાજ્યની અંદર અને કચ્છની અંદર ચાલવાનો છે અને કચ્છની અંદર પણ આજે અમે એનો પ્રારંભ કર્યો છે। દેશમાં 10 કરોડ કરતાં વધારે નવા સભ્યો બનાવવા જઈ રહ્યા છીએ। ગુજરાતને 2 કરોડથી વધારે સદસ્યો બનાવવાનું મન અમારા સૌ આગેવાન અને સૌ કાર્યકર્તાઓએ કર્યું છે। કચ્છની અંદર પણ પ્રમુખ સાહેબ અને બધા જ ધારાસભ્યશ્રીઓના માર્ગદર્શનમાં અમે 6 લાખ સભ્યો બનાવવાના છીએ અને જ્યારે દર 6 વર્ષે સંગઠન પર્વની અમે ઉજવણી કરતા હોઈએ, જેના ભાગરૂપે કચ્છની અંદર પ્રારંભ થયો છે અને બૂથની અંદર વધુમાં વધુ ઓછામાં ઓછા 3 સક્રિય સભ્યો બનાવવા અને એ સક્રિય સભ્ય એક જણ 100 સભ્ય બનાવે, એટલે કે 300 સભ્ય બૂથ ઉપર બનાવવા, વધુમાં વધુ જેટલા પણ બનાવી શકાય એટલા બનાવીએ અને કોઈ પણ ઘર બાકી ન રહે, દરેક પરિવારનો સભ્ય બને। કારણ કે ભારતીય જનતા પાર્ટી સંગઠન એક વિચારને લઈને ચાલે છે અને એમના માટે સરકાર એક સેવાનું માધ્યમ છે। અમારો કાર્યકર્તા એ સમાજ અને સરકાર વચ્ચે કડીરૂપ બની કરી, એક મિડલમેન બની કરીને ઘણા બધા જ્યારે સેવાના કામો પણ કરતો હોય છે અને જેના ભાગરૂપે આ કાર્યને અમે આગળ વધારવાના છીએ। કચ્છ સરહદી વિસ્તાર છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ અમારા સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં જે વાત કરી હતી કે બોર્ડરના ગામ અને જિલ્લાની અંદર પણ વધુને વધુ સભ્યો બનાવવા અને જેને લઈ કરીને પણ અમારા પ્રમુખ સાહેબ અને અમારા ધારાસભ્યો સૌ અમારા સંગઠનના કાર્યકર્તાઓ આ કાર્યક્રમને અમે આગળ વધારશું। આજે 6 લાખથી વધારે જ્યારે સભ્યો બનાવવાનું કચ્છની અંદર અમારા સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ એમના માર્ગદર્શનમાં કાર્યને અમે આગળ વધારવાનો આજે અહીંથી અમે પ્રારંભ કર્યો છે।